કોટમાં જ્યાં ગૌરીદડ નજીક ગાંજાના જથ્થા સાથે ઝડપાયો એક શખ્સ એસઓજીએ જગદીશ બિશ્નોઈ નામના શખ્સને 9 કિલો ગાંજા સાથે ઝડપી પાડ્યું છે। મૂળ રાજસ્થાનનો આરોપી હાલ મોરબીનો રહેવાસી છે। રાજકોટ ડિલિવરી કરે તે પહેલા જ એસઓજીની ટીમે ઝડપી પાડ્યું છે। આ શખ્સ ગાંજો ક્યાંથી લાવ્યો અને ક્યાં આપવા જતો હતો તે દિશામાં તપાસ કરવામાં આવી છે। ગાંજા સાથે એક શખ્સ ઝડપાયો છે। મૂળ રાજસ્થાનનો મોરબીના રહેવાસી રાજકોટ ડિલિવરી કરવા જતો હતો અને તે સમય પર એસઓજીની ટીમ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી છે। સંવાદદાતા મોહિત ભટ્ટ ફોનલાઈન પર। મોહિત, જગદીશ, રાજકોટ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ છે તેમના દ્વારા 9 કિલો ગાંજાના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ છે તે કરવામાં આવી છે। જે રાજકોટના ગૌરીદોડ નજીકથી આ ગાંજાનો જથ્થો સાથે વ્યક્તિ છે તેને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે। મોરબીનો આ શખ્સ છે તે રહેવાસી હોવાનું સામે આવ્યું છે, મૂળ રાજસ્થાનનો છે અને જગદીશ બિશ્નોઈ નામનો વ્યક્તિ છે આ શખ્સ છે તે ગાંજાનો જથ્થો છે તે ક્યાંથી લાવ્યો છે અને કોને ડિલિવરી કરવા આપવા જઈ રહ્યો હતો તે દિશામાં હાલમાં પોલીસ દ્વારા તપાસ છે તે શરૂ કરવામાં આવી છે। મહત્વનું છે કે છેલ્લા 1 મહિનાથી જે રાજકોટની જે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ છે તેમના દ્વારા જે ગાંજો અને નશીલા પદાર્થો છે તેની સામે કડક કાર્યવાહી છે તે કરવામાં આવી છે અને તેના જ ભાગરૂપે આ મોટો જથ્થો છે તે પકડી પાડવામાં આવ્યો છે। જી જગદીશ, બિલકુલ આભાર મોહિત માહિતી માટે।